મોરબીના હળવદના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ નજીક ચક્કાજામ કર્યો છે। વરિયાળીના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે, જેથી તેમણે રસ્તા પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। આપણે જણાવી દઈએ કે ખેડૂતોનો વિરોધ, વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। હળવદના તમામ ખેડૂતોનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ ચક્કાજામનો પ્રયત્ન કર્યો હોવાની પણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે વરિયાળીના પાકના પૂરતા ભાવ તેઓને મળી નથી રહ્યા। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતોની નારાજગી અત્યારે સામે આવી રહી છે। તે જ પ્રકારે અત્યારે હળવદથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વરિયાળીના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, ખેડૂતોનું શું કહેવું છે? શા માટે ચક્કાજામ? શું સ્થિતિ તેમની? અવિથી આજે સવારના જે હળવદનું જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતો પોતાની જે વરિયાળી છે એ લઈને વેચવા માટે આવ્યા હતા, પરંતુ જે વેપારીઓ દ્વારા તેમનો જે માલ ખરીદવામાં આવી રહ્યો હતો તેના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ને ખેડૂતો રોડ ઉપર આવીને ચક્કાજામ કર્યો હતો। લગભગ 2-3 કલાક સુધી હાઈવે પર ચક્કાજામ કર્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા ને ચક્કાજામ ખોલવામાં આવ્યો હતો। વેપારીઓની એવી માંગ છે કે હાલમાં જે તેમની વરિયાળી છે તેના 1000 થી 1100 જેટલાનો ભાવ મળી રહ્યો છે, પરંતુ વેપારીઓને ઓછામાં ઓછા 1300 રૂપિયા જેટલો તેમનો વરિયાળીનો ભાવ જોતો હોય, જેના કારણે તેઓ રોષમાં ભરાયા હતા અને હાલમાં તો ચક્કાજામ ખોલી ગયો છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં વેપારીઓ દ્વારા તેમની ખરીદી નથી કરવામાં આવી રહી માલની, અને જેથી ખેડૂતો તેમનો માલ અત્યારે ત્યાં વેચી નથી રહ્યા। આભાર રાજેશ, તમામ જાણકારી બદલ। તો ખેડૂતો અત્યારે પોતાનો માલ વેચવા તૈયાર નથી, કારણ કે પૂરતા ભાવ તેઓને મળી નથી રહ્યા।